નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। મુખ્ય સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારે રાજ્યમાં 31% વરસાદી ઘટ થશે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે। ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ ગયું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેશે। ભારે વરસાદની શક્યતા નહિવત છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। રાજ્યમાં 24 કલાકમાં 95 તાલુકામાં મેઘમહેર થઈ છે। વલસાડના કપરાડામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો તો નવસારીના ખેર ગામમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। સુરતના કામરેજમાં 2 ઇંચ વરસાદ તો પેટલાદ સોજેત્રામાં પણ 2 ઇંચ વરસાદ। પંચમહાલના ઘોગંબામાં 2 ઇંચ વરસાદ ત્યારે વલસાડના નાના પૌડામાં 1.5 ઇંચ વરસાદ। ભાવનગરમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો ત્યારે સુરતના પલસાડામાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભરૂચના વાલિયામાં 1 ઇંચ વરસાદ ત્યારે અન્ય 85 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે। વહીવટી વ્યસ્તતા વચ્ચે પણ લોકો સાથેનો સીધો સંપર્ક જાળવી રાખવાનો વધુ એક પ્રસંગ આણંદ જિલ્લામાં જોવા મળ્યો। વડોદરાનો કાર્યક્રમ પૂર્ણ કરીને પરત ફરી રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના અંબાલી ગામ પાસે પોતાની ગાડી થોભાવી ગ્રામજનો અને બાળકો સાથે આત્મીય મુલાકાત કરી હતી। મુખ્યમંત્રીએ ગ્રામજનો સાથે હળવી વાતચીત કરી તેમની કુશળક્ષેમ પૂછ્યા હતા। અચાનક થયેલી આ મુલાકાતથી ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબાલી ગામે ગાડી થોભાવી હતી। વડોદરાની ઇસ્કોન રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણને લઈને વિવાદ ઉભો થયો છે। 45 ટન શીરાના પ્રસાદના વિતરણ દરમિયાન પ્રસાદના તપેલામાં એક યુવક ઉતરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આ વિડીયો સામે આવ્યા બાદ કેટલાક શ્રદ્ધાળુઓએ ધાર્મિક લાગણી દુભાઈ હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે। સમગ્ર ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે અને લોકો ઇસ્કોન મંદિર તરફથી સ્પષ્ટતા તેમજ યોગ્ય કાર્યવાહી અંગે રાહ જોઈ રહ્યા છે। સુરત શહેરમાં પોલીસના કેટલાક કર્મચારીઓ સામે દાદાગીરી અને મારપીટના ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાતા મામલો ચર્ચામાં આવ્યો છે। ફરિયાદ જે છે એના મુજબ દુકાનદારે મફતમાં સામાન આપવાનો ઇનકાર કરતા તેની સાથે મારપીટ કરવામાં આવી હતી। ફરિયાદમાં 10,000 રૂપિયા લઈ જવા તેમજ 50,000 રૂપિયાની લાંચ માંગવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ કમિશનરને જવાબદાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। કોંગ્રેસના સાંસદ ગિરીબેન ઠાકોરે અંધશ્રદ્ધા અને શિક્ષણના મુદ્દે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે। એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે લોકોને માત્ર માનતા અને ધાર્મિક વિધિઓ સુધી સીમિત ન રહેવા પરંતુ કર્મ અને શિક્ષણને પણ એટલું જ મહત્વ આપવા અપીલ કરી હતી। ખાસ કરીને મહિલાઓને સંબોધતા તેમણે દીકરા દીકરીઓને ભણાવવા અને અંધશ્રદ્ધાથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો। હિંમતનગર શહેરને વધુ સુવિધાસભર અને આકર્ષક બનાવવા માટે વિવિધ વિકાસ કાર્યોને વેગ આપવા કવાયત તેજ બની છે। શહેરના ધારાસભ્ય વીડી ઝાલાએ આજે મોતીપુરા સર્કલથી લઈને કેનાલ ફ્રન્ટ, જાહેર પાર્કિંગ, નવા ફાયર સ્ટેશન અને શહેરની માળખાકીય સુવિધાઓની સ્થળ મુલાકાત લીધી હતી। આ દરમિયાન મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપન, સર્કલના સૌંદર્યીકરણ, કેનાલ બ્યુટિફિકેશન સહિતના પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। સાથે જ રસ્તા, ગટર લાઇન અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ સહિતના વિકાસ કાર્યોને સમય મર્યાદામાં પૂર્ણ કરવા આયોજનની પણ સમીક્ષા કરવામાં આવી હતી। શહેરને સ્વચ્છ, હરિયાળું અને સુવ્યવસ્થિત બનાવવાના હેતુથી વિવિધ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ હિંમતનગરના પ્રવેશદ્વાર મોતીપુરા સર્કલ મુકામે મહારાણા પ્રતાપની સ્ટેચ્યુ તેમજ સર્કલના બ્યુટિફિકેશનની સંબંધિત એજન્સી પાસેથી નકશા પ્રમાણેની કામગીરીના સ્થળ વગેરે અંગેની વિસ્તૃત ચર્ચા કરી। ત્યાર પછી મોતીપુરા મુકામે જ બની રહેલ પાર્કિંગ વ્યવસ્થા કે જેથી કરીને સિટીના લોકો ત્યાં પાર્કિંગ કરીને બીજી જગ્યાએ જઈ શકે એ માટેની પાર્કિંગની કામ ચાલે છે એ સ્થળની પણ મુલાકાત લીધી। અને એ પછી કેનાલ ફ્રન્ટ 2 કે જેમાં માન્ય શ્રદ્ધેય અટલજીના સ્ટેચ્યુ સહિત
તથા કોમ્યુનિટી હોલ પ્રકારનું કોઈ આયોજન અને બ્યુટિફિકેશન વગેરેની સમગ્ર જે કેનાલ ફ્રન્ટનો એરિયા છે તેમાં લગભગ 2 કલાકનો સમય પસાર કરીને એની વિસ્તૃત માહિતી લીધી. ભારતના જળમાર્ગ પરિવહન ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. પ્રથમ વખત ભારે ઔદ્યોગિક સાધનોને આંતરિક જળમાર્ગ મારફતે સફળતાપૂર્વક બિહારની બરૌની રિફાઇનરી સુધી પહોંચાડવામાં આવ્યા છે. ગુજરાતના દહેજ બંદરથી મોકલાયેલા 4 વિશાળ સ્તંભો પશ્ચિમ બંગાળના ડાયમંડ હાર્બર થઈ ગંગા નદી માર્ગે બિહારના સિમરિયા ઘાટ સુધી પહોંચ્યા છે. આ સફળતા મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ અને રાષ્ટ્રીય જળમાર્ગોના વધતા ઉપયોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સુરત સાયબર ક્રાઇમ સેલને ઓનલાઈન રોકાણના નામે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગ સામે મોટી સફળતા મળી છે. પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને તપાસમાં સામે આવ્યું છે કે વોટ્સએપ ગ્રુપ અને ખોટી શેર ટ્રેડિંગ એપ મારફતે ફરિયાદી પાસેથી 27,20,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓના બેંક ખાતામાં 6 કરોડ 53 લાખ રૂપિયાથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. આ જ ખાતાઓ સામે દેશભરના 149 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. पुलिस कमिश्नर सर सूरत सिटी, अधिक पुलिस कमिश्नर सर क्राइम सूरत सिटी और नायब पुलिस कमिश्नर साइबर क्राइम सर सूरत सिटी के द्वारा साइबर क्राइम सेल को जो विशेष सूचना और मार्गदर्शन दिया गया था कि सूरत सिटी के किसी भी नागरिक के साथ साइबर क्राइम होता है तो उसकी तुरंत जांच की जाए. इन सूचना के तहत पिछले दिनों में साइबर क्राइम सेल में एक कंप्लेन एनसीसीआरपी पोर्टल पर मिली थी जिसमें फरियादी के साथ 26 लाख जैसी बड़ी रकम का साइबर फ्रॉड किया गया था. उसकी विगत देखें तो जो फरियादी है उनको एक व्हाट्सएप ग्रुप में ऐड किया गया था शेयर बाजार के टिप्स देने पर और फायदा आपको बहुत होगा ऐसी लालच देके और बाद में उनको एक फर्जी वेबसाइट पे अपना अकाउंट खुलवा के क्रिएट करवा के लॉगिन आईडी पासवर्ड दिए और उसके अंदर 26 लाख जितनी बड़ी रकम का अलग अलग टुकड़ों में ट्रांजैक्शन तैयार करवा गया था. इस बारे में फरियादी ने जब कंप्लेन की साइबर क्राइम सेल द्वारा एफआईआर रजिस्टर्ड की गई और पीआई वीडी मंडोरा और उनकी टीम ने इस पूरे क्राइम का एनालिसिस किया, इन्वेस्टिगेशन किया. तो ये पता चला कि इसके अंदर एक बहुत बड़ी प्राइवेट कंपनी जो फर्जी कंपनी है उसका अकाउंट होल्डर्स जो है उनका भी हाथ है. तो साइबर क्राइम सेल की टीम के द्वारा ओडिशा से कुल 5 लोगों को यहाँ लाके अरेस्ट किया गया है जिसमें रंजन उर्फ सुनील खिलाड़ी, कृष्णा कुमार उर्फ किशन, सुभाष चंद्र दयानिधि, एसके आलमगीर और बसंत सिंह, ये 5 आरोपी है. इन आरोपियों के का गुनाहित इतिहास देखें तो ऑलरेडी बेंगलोर और देश के अलग अलग पुलिस स्टेशन में कुल 5 एफआईआर उनके खिलाफ ऑलरेडी रजिस्टर्ड हो चुकी है. સુરત શહેરમાં સમયસર પોલીસની સતર્કતાથી એક યુવકનો જીવ બચી ગયો છે. ચંદ્રશેખર આઝાદ બ્રિજ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઇમરજન્સી કોલ મળતા અડાજણ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સમયસર હસ્તક્ષેપ કરીને યુવકને સુરક્ષિત રીતે બચાવી લીધો હતો. બાદમાં યુવકની કાઉન્સેલિંગ બાદ તેને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. સુરતના મોટા વરાછા વિસ્તારમાં નશામાં કાર ચલાવવાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. આરોપ છે કે નશામાં ધૂત કાર ચાલકે ડિવાઈડર કુદાવી 2 કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ચાલકે ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થાનિક લોકોએ તેને ઝડપી પાડી પોલીસને સોંપ્યો હતો. કારમાંથી કાચના ગ્લાસ પણ મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉત્તરાણ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. વડોદરા જિલ્લાના મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં એક યુવાને પોતાને ગોળી મારી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ગોળી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો જેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ ગૃહ કલેશના કારણે યુવકે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના બાદ રિવોલ્વર કેનાલમાં ફેંકી દેવામાં આવી હોવાની માહિતી મળતા જ પોલીસ તેની શોધખોળમાં લાગી ગઈ છે. મંજુસર પોલીસ સાથે એલસીબી અને એસઓજીએ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. વડોદરા જિલ્લામાં દારૂની હેરાફેરી સામે એલસીબીને વધુ એક મોટી સફળતા મળી છે.
કરજણ નજીક વાહન ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકના સામાનની આડમાં દમણથી લવાતું વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એલસીબીએ ટેમ્પો ચાલક અર્જુન બિંદની ધરપકડ કરી 316 પેટી દારૂ સહિત કુલ 28,53,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર મામલે કરજણ પોલીસે ગુનો નોંધી દારૂના સપ્લાય નેટવર્ક અંગે વધુ તપાસ શરૂ કરી છે. કચ્છના ભુજ શહેરમાં વધુ એક ગંભીર માર્ગ અકસ્માતમાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું છે. કોલેજ રોડ પર બોલેરો કાર અને એક્ટિવા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અર્જુનસિંહ પરમાર નામના યુવકે ઘટના સ્થળે જ દમ તોડ્યો હતો. અકસ્માતમાં અન્ય 2 યુવકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. સુરત શહેરના વરાછા બ્રિજ પર આજે અકસ્માતની ઘટના સામે આવી છે. ચાલતી રિક્ષાનું ટાયર અચાનક નીકળી જતા રિક્ષા પલટી મારી હતી. અકસ્માતમાં એક વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને તેઓ બેભાન હાલતમાં રસ્તા પર પડી ગયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃદ્ધને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકાએ રાતોરાત સ્વચ્છતા અભિયાન હાથ ધરી શહેરને ફરી સ્વચ્છ બનાવ્યું. આશરે 18 કિલોમીટર લાંબા રથયાત્રા રૂટ પર સ્વચ્છતા દૂતોએ તાત્કાલિક સફાઈ કામગીરી શરૂ કરી હતી. રસ્તાઓ પરથી કચરો દૂર કરીને સમગ્ર રૂટને ફરી વ્યવસ્થિત બનાવવામાં આવ્યો. અમદાવાદ મહાનગરપાલિકાની આ કામગીરીએ સ્વચ્છતા અને સેવાભાવનું વધુ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાચારમાં હાલ માટે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.